ભાવનગરમાં હજરત રોશન જમીર હાજી પીર બાપુનો 2 દિવસીય ઉર્ષ શાનદાર રીતે સંપન્ન। ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા હજરત રોશન જમીર હાજી પીર બાપુનો 2 દિવસીય ઉર્ષ શરીફ ધાર્મિક માહોલ અને શ્રદ્ધાભેર શાનદાર રીતે ઉજવાયો હતો। ઉર્ષ પ્રસંગે સંદલ શરીફનું ભવ્ય જુલુસ શહેરના રાજ્ય માર્ગો પરથી પસાર થયું હતું। આ જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ખાસ કરીને જુલુસ પીર મોહમ્મદ શાહ બાપુની વાડી ખાતે આવેલી દરગાહ શરીફ ખાતે સલામ દુઆ માટે પહોંચ્યું હતું। ત્યારબાદ જુલુસ પરત હાજી પીર બાપુની દરગાહ ખાતે પહોંચ્યું હતું। જુલુસ બાદ દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। 2 દિવસ દરમિયાન સતત ન્યાઝ શરીફનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઉર્ષ શરીફના પવિત્ર પ્રસંગે ભાવનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી દર્શન જિયારત કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોમી એકતા, ભાઈચારા અને એખલાસનો સુંદર માહોલ જોવા મળ્યો હતો। આ ઉર્ષ શરીફના કાર્યક્રમને સફળ બનાવવા દરગાહ શરીફના ખાદિમ ઇબ્રાહીમ બાપુ, અહેમદ હુસૈન બાપુ, ઇમરાન બાપુ, રઝાક બાપુ, પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમ સહિત ઉર્ષ કમિટીના આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। ધાર્મિક શ્રદ્ધા સાથે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતો આ ઉર્ષ શરીફનો કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। નમસ્કાર દર્શકો મિત્રો, આજે આપણે આવી ગયું ભાવનગર શહેરની અંદર જ્યાં હાજી પીરની દરગાહ આવે છે એનો આજે ઉરજ છે। તો આપણે વાત કરી કે આજે કેટલામાં ઉરજ છે તો આપણે વાત કરીએ। તમારું નામ? મારું નામ કાળુભાઈ બેલીમ છે। હું પૂર્વ નગર સેવક અને પત્રકાર છું, તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ ભાવનગરનો આગેવાન છું। આજે આપણા ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરની અંદર આવેલા હજરત રોશન જમીર હાજી પીર રહેમતુલ્લાહનો 2 દિવસીય ઉર્ષ શરીફનું દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ઉર્ષ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર મિલાદ શરીફ, જિક્ર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆ સહિત એક શાનદાર સંદર શરીફનું જુલુસ જે ભાવનગર શહેરના હાજી પીરની દરગાહ શરીફમાંથી નીકળે છે। આ જુલુસ ભાવનગરના શહેર માર્ગોમાં ફરે છે। એમાં ખાસ કરીને આપણા ભાવનગરના હજરત રોશન જમીર મોહમ્મદ શાહ પીર દાદાની દરગાહ શરીફમાં પણ આ જુલુસ જાય છે। ત્યાં સલામ પડી અને ત્યાંથી આવી પાછા પરત આવે છે દરગાહ શરીફમાં। ત્યારબાદ જુલુસ બાદ દરગાહ શરીફમાં આપણે સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સતત 2 દિવસ સુધી ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। એ પણ ઉલ્લેખનીય છે કે આ દરગાહ શરીફની અંદર જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે। આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। આજે ખરેખર ઈદે મિલાદુન નબીનો મુબારક રાત છે અને સાથોસાથ હજરત હાજી પીર રહેમતુલ્લાહનો ઉર્ષ શરીફ છે। આ બંને મુબારક રાતની અંદર આપણે દુઆ કરીએ કે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર અને આપણા ભાવનગર શહેર જિલ્લાની અંદર કોમી એકતા, ભાઈચારો કાયમ રહે, આપણો દેશ પ્રગતિ કરે, આપણો દેશ વિકાસ કરે તેવી આપણે આજ ખાસ દુઆ કરીએ છીએ। હાજી પીર રહેમતુલ્લાહના દરબારમાં પણ આપણે દુઆ કરીએ છીએ કે આપણી એકતા આવી કાયમ રહે તેવી ખાસ દુઆ। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।